આપણા દેશમાં ટીબી કોમન છે. એ ટીબી મોટાભાગે આપણે ફેફસાના ટીબી જોયા હોય, ફેફસાના પડના પાણીના ટીબી જોયા હોય, બરાબર. લસિકા ગ્રંથિ કે લિમ્ફ નોડ્સના ટીબી જોયા હોય. એવી રીતના બોન કે જોઈન્ટના બી ટીબી થતા હોય છે. આપણે ઇમ્પ્લાન્ટ રિલેટેડ ઇન્ફેક્શન હોય તો આપણને ખબર છે કે ઇમ્પ્લાન્ટ નિર્જીવ વસ્તુ છે. સાચી વાત એ છે. નિર્જીવ વસ્તુ ઉપર તમે મોઢેથી ખાતી દવા હોય કે બ્લડમાં તમે કોઈ બી ઇન્જેક્શન આપશો, એ બોન સુધી પહોંચશે, બટ એ નિર્જીવ ઇમ્પ્લાન્ટ કે સળિયા સુધી પહોંચી નહીં શકે. હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા પોડકાસ્ટ બિયોન્ડ ધ બોન સિરીઝમાં ક્યોર ઇન્ફેક્શિયસ ડિઝીઝ ક્લિનિકના ઓનર ડૉક્ટર મનોજ સેવકાની સાહેબ છે, જે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવેલા છે. મનોજ સેવકાની સાહેબ એ ઇન્ફેક્શિયસ ડિઝીઝના એક્સપર્ટ છે, જેમાં તમે આજે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન જેમ કે શરદી, ખાંસી, ઉધરસ, તાવ ગણો, કે ઓર્થોપેડિક ઇન્ફેક્શન્સ ગણો, કે ગાયનેકોલોજી રિલેટેડ ઇન્ફેક્શન ગણો, કે પેટના ઇન્ફેક્શન ગણો, જે સાદામાં સાદા જે તાવથી લઈને HIV, HbSAgના ભારેખમ ઇન્ફેક્શન ગણો, એના એક્સપર્ટ માણસ છે. અમદાવાદમાં રોજના 100થી પણ વધુ પેશન્ટ્સ જોવાની એમની રોજની OPD હોય છે, જેમાં એ અમદાવાદની મોટામાં મોટી હોસ્પિટલ્સથી લઈને સારામાં સારી હોસ્પિટલ્સમાં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે છે. વેલકમ ડૉક્ટર મનોજ સર. થેન્ક યુ. તો ચલો મિત્રો, આજના પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ અને સરની સાથે આપણે વાતો આગળ વધારીએ. આપણે જે બોન અને જોઈન્ટ રિલેટેડ ઇન્ફેક્શનમાં વાત કરવાના છીએ, એમાં એઝ અ આઈડી સ્પેશિયાલિસ્ટ શું તમે જણાવી શકો કે કયા પેશન્ટ છે જે તમારી દ્રષ્ટિએ ઇન્ફેક્શન પ્રોન છે ઓર ઇન્ફેક્શન માટે હાઈ રિસ્ક કેસીસ છે? આમાં કેવું હોય છે કે બોનનું ઇન્ફેક્શન એમ તો વગર કોઈ રિસ્ક ફેક્ટરે બી થઈ શકતા હોય છે, પણ અમુક જે પેશન્ટ્સ હોય છે એમાં રિસ્ક ફેક્ટર્સ વધી જાય છે. દાખલા તરીકે એવા પેશન્ટ્સ કે જે મોટી ઉંમરના હોય, એલ્ડરલી પેશન્ટ્સ. સેકન્ડલી, પેશન્ટ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોય, કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કોઈ કારણસર. સૌથી મુખ્ય કારણ એમાં ડાયાબિટીસ હોય, પછી એમાં જે સ્મોકર્સ હોય, આલ્કોહોલિક હોય, જે દારૂનું સેવન કરતા હોય, એની સાથે સાથે સ્ટીરોઇડ્સ કોઈ કારણથી લેતા હોય, વાના દર્દી હોય, જે આપણા કેન્સરના દર્દી હોય, જેને કીમોથેરાપીસ ચાલતી હોય. એટલે એવા કોઈ પેશન્ટ્સ જે હોય એવા વધારે પડતા પ્રોન થઈ શકતા હોય છે બોન, જોઈન્ટ અથવા તો કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન્સ માટે. હવે એ વાત ખરી કે ઇમ્પ્લાન્ટ ના નાખ્યો હોય, માણસ નોર્મલ ઘરે બેઠો હોય, તેમ છતાં એના સાંધામાં ઇન્ફેક્શન પહોંચી જાય? હા, ઇન્ફેક્શન બે પ્રકારના હોય જોઈન્ટ્સ કે બોન્સમાં. એક હોય કે જે તમે કોઈ પ્રકારનો ઓપરેશન થયો હોય કે ફ્રેક્ચર થયું હોય, એમાં તમે સળીઓ નાખ્યો હોય કે ઇમ્પ્લાન્ટ નાખ્યો હોય, અથવા તો ઘૂંટણના ઘસારાના લીધે તમે પ્રોસ્થેટિક જોઈન્ટ, જેને TKR આપણી ભાષામાં કહીએ છીએ, ની રિપ્લેસમેન્ટ, એનું કરેલું હોય, ઓકે. એ ઇમ્પ્લાન્ટ રિલેટેડ કે પ્રોસ્થેટિક રિલેટેડ ઇન્ફેક્શન્સ હોય. બીજા હોય કે જે નેવ ઇન્ફેક્શન્સ હોય, જે ઓરિજિનલ બોનમાં લાગતા હોય છે. દાખલા તરીકે આપણા દેશમાં ટીબી કોમન છે. એ ટીબી મોટાભાગે આપણે ફેફસાના ટીબી જોયા હોય, ફેફસાના પડના પાણીના ટીબી જોયા હોય, બરાબર. લસિકા ગ્રંથિ કે લિમ્ફ નોડ્સના ટીબી જોયા હોય. એવી રીતના બોન કે જોઈન્ટના બી ટીબી થતા હોય છે. બીજા કે બોડીમાં કે બ્લડમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન થતું હોય, ફોર એક્ઝામ્પલ સ્ટેફાઇલોકોકસ કે MRSAનું ઇન્ફેક્શન બ્લડમાં હોય, એ ઇન્ફેક્શન બોનમાં ચોંટીને લાગી શકતો હોય છે. એટલે એ પ્રકારે આ કમ્યુનિટી એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ કહેવાય, કે જે વગર કોઈ ઇમ્પ્લાન્ટ કે વગર કોઈ સાંધાને બી TKR કે ઇમ્પ્લાન્ટને બી થઈ શકતા હોય છે. એટલે આપણે એને સેકન્ડરી સીડિંગ આપણી ભાષામાં કહી શકાય કે કદાચ એને નખમાં વાગ્યું છે ને એમાં ઇન્ફેક્શન થયું છે, અથવા તો એને પેટમાં ઇન્ફેક્શન છે, અથવા તો ડેન્ટલ ઇન્ફેક્શન્સ છે હા, અને એમાંથી સિસ્ટમિક ઇન્ફેક્શન થયું, એમાંથી બ્લડમાં જાય ને બ્લડમાંથી પછી સીડિંગ થાય જે બોનમાં. આપણે કોમનલી મણકામાં જોતા હોય છે કે ભાઈ યુઝ્યુઅલી ડાયરેક્ટ મણકાનો ટીબી થતો નથી, એ ક્યાંક તો બીજી જગ્યાએથી જ મણકામાં પહોંચતો હોય હા, છે. હા, સાચી રાઈટ. વાત. ટીબીમાં એન્ટ્રી પોઈન્ટ તો આપણને બધાને ખબર છે કે ફેફસું જ હોય ફેફસું છે. જ છે. બરાબર. પણ ઘણીવાર શું છે કે ફેફસાના ટીબી પોતે ન થાય, એ ઓકે. એન્ટ્રી પોઈન્ટ ખાલી હોય, અને ત્યાંથી પછી એ ગમે ત્યાં બીજે સીડ પહોંચી જાય. થઈ શકે છે. ઓકે. સો જ્યારે પણ આ બોન અને જોઈન્ટના ઇન્ફેક્શનની વાત આવે, ત્યારે ઓર્થોપેડિક સર્જન કે આપણા જ્યારે પણ પેશન્ટના ફેમિલી ડૉક્ટર આ પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ છે, તો અમે જ્યારે ટ્રીટ કરતા હોઈએ અને તમે જ્યારે ટ્રીટ કરતા હો અથવા તમે જ્યારે ઇન્વોલ્વ થાઓ,
ત્યારે તમારી દ્રષ્ટિએ જે કોમન બેઝિક રૂલ જે ફોલો કયો કરવો જોઈએ ડૉક્ટરે, અથવા ડૉક્ટર કઈ કોમન મિસ્ટેક કરતા હોય છે જેનાથી તમારું કામ અઘરું થઈ જાય છે? ના, હું મિસ્ટેક તો એ શબ્દ ન વાપરું, બટ હા, ઘણીવાર શું છે કે એપ્રિહેન્શન હોય. જે સર્જિકલ ટ્રીટિંગ ડૉક્ટર છે, એ હંમેશા એવું જ ઈચ્છતો હોય કે હું ક્લીન ને ફાઇન ને એવી સર્જરી કરું કે કાલ ઉઠીને માઉથ પબ્લિસિટીથી પેશન્ટ આપણને પાછું આવે, પેશન્ટની બરોબર. ગુડવિલ જળવાય, આપણી ગુડવિલ જળવાય. પણ અમુક વાર કેવું થતું હોય કે જ્યારે ઇનિશિયલ ફેઝમાં, જ્યારે બહુ અર્લી ફેઝ હોય કે ઓપરેશન કર્યું, સાંધો નખાયો, બોલ નખાયો અને 10-15 દિવસમાં પેશન્ટને ટાંકા ખુલ્યા પહેલાં જ દુખાવો થાય, કાં તો થોડુંક પાણી નીકળે, કાં તો પછી એને એવો આભાસ આવી જાય કે આ કંઈક નેચરલ કરતાં અલગ થઈ રહ્યું છે. તે દરમિયાન કોમન વસ્તુ એ છે કે આપણા મનમાં એવું હોય કે આને આપણે ત્યાં ને ત્યાં પતાઈ દઈએ. બરાબર. એટલે અમુક વાર એવું થતું હોય છે કે ડ્રેસિંગ કરતી વખતે કલ્ચર ન લઈને આપણે એને 2 કે 3 ટેબ્લેટ્સ, એમ્પિરિકલ એન્ટિબાયોટિક્સ એટલે અંદાજે દવાઓ આપી આપીને દેવી. એને બેસાડવાની ટ્રાય કરીએ. સાચી એ વાત છે. એક બહુ કોમન પ્રથા છે કે એ બહુ કોમન એવો સ્ટેપ છે કે જે આપણે જો શરૂઆતમાં અવોઇડ કરીએ અને એને પ્રોટોકોલ પ્રમાણે લઈ જઈએ, તો અર્લી આઇડેન્ટિફિકેશન થાય અને અર્લી એની ટ્રીટમેન્ટ સરખી થઈ શકે, જે આપણે આગળ ડિસ્કસ કરશું. સૌથી વધારે પ્રોબ્લેમ તો એ જ થાય કે તમને પછી કલ્ચર રિપોર્ટ પોઝિટિવ મળે જ નહીં. એક્ઝેક્ટલી. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે બી તમારે આપણે ઇમ્પ્લાન્ટ રિલેટેડ ઇન્ફેક્શન હોય તો આપણને ખબર છે કે ઇમ્પ્લાન્ટ નિર્જીવ વસ્તુ છે. સાચી એ વાત છે. નિર્જીવ વસ્તુ ઉપર તમે મોઢેથી ખાતી દવા હોય કે બ્લડમાં તમે કોઈ બી ઇન્જેક્શન આપશો, એ બોન સુધી પહોંચશે, બટ એ નિર્જીવ ઇમ્પ્લાન્ટ કે સળિયા સુધી પહોંચી નહીં શકે. એટલે એમાં 2 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ હોય. એક તો ટાઈમ ઉપર વગર એન્ટિબાયોટિક કલ્ચર લઈ લેવું, તો એન્ટિબાયોટિક્સ આપણને કઈ આપી, કીટાણુ કયો છે એ પકડાય. અચ્છા. અને બીજું કે જો આપણને જરાક બી શક હોય તો એને તરત ખોલીને સાફ કરવાનો બી એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે નિર્જીવ વસ્તુ ઉપર એ કીટાણુ બાયોફિલ્મ ન બનાવી દે. કારણ કે એકવાર બાયોફિલ્મ બનાવે તો બાયોફિલ્મ એક એવી લેયર છે કે જે પ્રોટેક્ટિવ લેયર હોય. તમે બેક્ટેરિયા એકવાર ઇમ્પ્લાન્ટ ઉપર પહોંચ્યું અને એની ઉપર એક બાયોફિલ્મની લેયર બની ગઈ, તો પછી એનું કવચ કહેવાય. એટલે ત્યાં સુધી પછી દવાઓ પહોંચી ન શકે. એટલે બેક્ટેરિયાએ ઘર બનાવી દીધું ઘર બનાવી ટૂંકમાં. દીધું, ગઢ કહેવાય એનું. એ બરાબર છે. પ્રમાણે બંકર કહેવાય અમારી ભાષામાં. બંકર. યસ. એટલે એની અંદર તમે પછી કેટલી પણ આઈવી એન્ટિબાયોટિક કે ઓરલ લો, પહોંચશે જ નહીં. એની અંદર એ શાંતિથી જીવશે, અને જીવશે. જ્યારે એન્ટિબાયોટિક બંધ કરીએ એટલે ફરીથી બહાર આવશે. અને એમાં સેકન્ડરી રેઝિસ્ટન્સ બી થાય. તમે જે શરૂઆતમાં જે દવાઓ આપો ને, એ એ ફરી કામ દવાઓ નહીં કરે. પહેલાં તમને અસર કરતી હોય, તમને સારું લાગે, પણ ઓવર ધ પીરિયડ પછી એ એને ચાખી લે અને એના ઉપરનું એ મ્યુટેશન કરી મ્યુટેશન નાખશે. કરી દે અને એના રિલેટેડ પછી એ દવા ફેલ થાય. એટલે પછી તમારે હાયર ને હાયર એન્ટિબાયોટિક્સ પર જવું પડે, જે પછી એક ચક્રવ્યૂહ કહેવાય, જે અભિમન્યુ બી ન તોડી શક્યો. એટલે આપણે એ પ્રોટોકોલ પ્રમાણે જઈશું, એમ્પેરિકલ ટ્રીટમેન્ટ પ્રમાણે, તો એટ ધી એન્ડ આપણને પેશન્ટનો, પોતાનો, ખર્ચાનો, બધાનો ઓવરઓલ નુકસાન થઈ શકે. જે મારી યુવરાજ સર સાથે વાત થઈ હતી, તો એમાં એમણે કીધું હતું કે ઇન્ફેક્શન જ્યારે પણ થાય તો ઇટ ઇઝ વેરી સ્ટ્રેસફુલ. એ હંમેશા ડૉક્ટર માટે પણ ખૂબ સ્ટ્રેસફુલ હોય. હવે તમે તો બધા ઇન્ફેક્શનના જ પેશન્ટો જુઓ છો, અને બીજું સાહેબે એક કોમન વસ્તુ કીધી કે આટલી બધી ભેજામારી હોય, એટલા માટે કોઈ પણ ઇન્ફેક્શન ટ્રીટ કરવું ઇઝ અ ટીમ અપ્રોચ. કે એની અંદર એક ઓર્થોપેડિક સર્જનનું કામ આવે જે સારી સર્જરી કરે, એક આઈડી સ્પેશિયાલિસ્ટનું કામ આવે કે જે આ બેક્ટેરિયાની નસે નસથી વાકેફ છો ને એને ગમે તે રીતે, ગમે તે ભોગે મટાડવામાં સારામાં સારી દવાઓ આપી શકે. એક માઇક્રોબાયોલોજિસ્ટ સારો હોય કે જે સારામાં સારી રીતે બેક્ટેરિયાને આઈડેન્ટિફાય કરી શકે, અને ડૉક્ટરને એને આઈડી સ્પેશિયાલિસ્ટને બંનેને બેક્ટેરિયા જણાવી શકે. હવે અમારી જે વાત ડિસ્કસ થઈ એમાં અમે કોમન બેક્ટેરિયા ડિસ્કસ કર્યા હતા, પણ આ કોમન બેક્ટેરિયા સિવાય આઈ એમ શ્યોર કે તમારી પાસે ઘણા બધા ચિત્ર વિચિત્ર જાતના પણ બેક્ટેરિયા આવતા હશે. શું તમે થોડા નામ જણાવી શકો કે ભાઈ આવા બેક્ટેરિયા પણ હોય છે જે બહુ અનકોમન હોય છે, અને એવા પણ બેક્ટેરિયા જે છે કે જે આવી રીતના બોન અને જોઈન્ટમાં ઘૂસી શકે ને ઇન્ફેક્શન કરી શકે? એકચ્યુઅલી અમારે તો કામ જ જેમ તમે કીધું ઇન્ફેક્શનનું છે, એટલે ઘણીવાર એવા નામ બી આવતા હોય છે કે જે તમે એકવારમાં ફૂલ ફ્લેજ બોલી બી ના શકો. જેમ બુરખોલ્ડેરિયા સિનોસિપેસિયા, એ એક સુડોમોનાસ ગ્રુપનું ઇન્ફેક્શન છે. પછી બરોબર. સ્ટેનોટ્રોફોમોનાસ માલ્ટોફિલિયા, એ બી એક સુડોમોનાસ ગ્રુપનું ઇન્ફેક્શન છે. પછી સાઇટ્રોબેક્ટર કરીને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ આવે. એના સિવાયના તમે જો બોન એન્ડ જોઈન્ટના જે ઇમ્પ્લાન્ટ કે સળિયા વગરના ઇન્ફેક્શન જુઓ તો બ્રુસેલા,
જે એક કોમન ઇન્ફેક્શન છે, યસ, જે ઇન્ડિયામાં એન્ડેમિક છે, જે કાચા દૂધથી થાય છે. થતા હોય છે અને આપણા ગામડામાં અને આપણા મોટાભાગના જે વિલેજીસ ને બધામાં છે ને એ પ્રથા છે કે તમે કાચું દૂધ છે ઉકાળ્યા વગરનું ગાય ભેંસનું પીવો તો વધારે એનર્જી મળે, વધારે તમને શું કહેવાય કે ઇમ્યુનિટી મળે. પણ એ અમુકવાર એવા ઇન્ફેક્શન્સ બ્રુસેલા જેવા ઇન્ફેક્શન્સ લાવી શકે. કારણ કે તમે દૂધ ઉકાળો નહીં તો એ બ્રુસેલા મરે નહીં અને એનું તમે સેવન કરો તો એ બોન કે બ્રુસેલોસિસ. જોઈન્ટમાં બી થઈ શકે, ઇવન ગાંઠમાં થઈ શકે, બોડીમાં ક્યાંય થઈ શકે. એટલે એવા ઇન્ફેક્શન્સના બી તમે પ્રકાર રેરલી નામ સાંભળ્યા હોય પણ એવા બી શક્ય હોય છે. શું ફંગલ ઇન્ફેક્શન્સ તમે જોયા છે જોઈન્ટમાં? ફંગલ ઇન્ફેક્શન્સ ઓબ્વિયસલી બેક્ટેરિયલ સૌથી કોમન હોય, ફંગસ રેર હોય. પણ હા, કેન્ડિડા ફંગસ બી જોયા છે. ઇવન આમાં તો ઇમ્પ્લાન્ટ રિલેટેડ એસ્પર્જિલસ ઇન્ફેક્શન બી સ્પાઇનમાં જોયા છે કે જે બહુ ડિફિકલ્ટ ટુ ટ્રીટ હોય. એસ્પર્જિલસ ઇન્ફેક્શન ઇવન અમે મ્યુકોર બી જોયા છે ઓહ! કે જે બોનમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ હોય એમાં બ્લેક ફંગસ કહેવાય મ્યુકોરમાઇકોસિસ. મ્યુકોરમાઇકોસિસ. હા, એના બી હોય છે. એ તો ઘાતક એટલે ઝેરી, એટલે જ્યાં તમે જાઓ ત્યાં કેન્સરની જેમ એવો ફેલાય કે એમાં સર્જન બહુ જ ઇમ્પોર્ટન્ટલી આખી વસ્તુને ક્લિયર કરે અને પછી એની ખૂબ ભારે દવાઓ હોય છે પણ એનો કોર્સ બી આપણે લેવો પડે, એમ્ફોટેરિસિન નામની. ઘણા બધા મ્યુકરથી તો વાકેફ છે. કોવિડ પછી ઘણા બધા લોકોને મ્યુકર થયું છે. મારા હિસાબે તમે આ જે મ્યુકર કે જે કંઈ પણ ફંગસ કીધી એ નોર્મલ માણસો કે સારી ઇમ્યુનિટીવાળા માણસોને તો યુઝ્યુઅલી હેરાન કરતી નથી. એ અમુક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટને ખરાબ પ્રકારના ઇન્જરીમાં જ થતી હોય છે. તમે એક શબ્દ બોલ્યા ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન. આ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન એટલે શું? ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન એટલે તકવાદી રોગો કહેવાય. એટલે યુઝ્યુઅલી જે કોમન નોર્મલ પોપ્યુલેશન, જે હેલ્ધી પોપ્યુલેશન હોય, જેને કોઈ ઇમ્યુનિટી જેની ઓછી ન હોય, જે મેં આપણે વચ્ચે વાત કરી, એને રૂટીનના ઇન્ફેક્શન્સ જે થતા હોય, જે આપણે નામ લીધા સ્ટેફાઇલોકોકસ ને જે આપણે ક્લેપ્સેલા કે બધા જોયા. પણ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ એટલે જ્યારે તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય, એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો અમુક એવા ઇન્ફેક્શન્સ આપણને થઈ શકતા હોય કે જે રૂટીનમાં ન થતા હોય. એને આપણે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન તરીકે નામ દર્શાવીએ છીએ.